કરે છે ત્યાં જાઓ અને આ બે શ્લોકનું ગાયન કરો. ગુરુની આજ્ઞા પ્રમાણે તો શિષ્ય ધીમે ધીમે વનમાં ગયા. સુખદેવજી સ્નાન સંધ્યા કરતા હતા, સમાધિમાં બેઠા. ત્યાં શિષ્યએ શ્લોકનું ઉચ્ચારણ કર્યું. બરહા પીણવ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભરદ વાસ કનક કપીશો વૈજયંતિમ ચાવલમ. આટલો શોક સાંભળ્યો ત્યારે સુખદેવજીએ એ શ્લોકનો અર્થ કરતા કે બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. આ કેનું સ્વરૂપ કે જેમને ઉત્તમ નટ જેવું સ્વરૂપ ધારણ, નટવર વપુ સ્વરૂપ ધારણ કર્યું. પછી તો કે કર્ણયો કર્ણિકારમ કે બંને કાનમાં કર્ણના પીળા પુષ્પને ધારણ કર્યા. બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતિમ ચમાલમ. જે પોતાના મસ્તક પર મોર પીછને ધારણ કરે છે અને પીડા પીતાંબર વૈજયંતીની માલાથી શોભાયમાન છે. આવું સ્વરૂપ કેનું? ત્યારે આ શિષ્યોને કહ્યું કે આ શ્લોકનું પૂર્વાર્ધ તમે ગાયું, હવે આનો ઉત્તરાર્ધ મને સંભળાવો. તો કે કેમ? તો કે મારે આ શ્લોકની અંદર મને ભાવ જાગૃત થયો. આ કયા ભગવાનનો શ્લોક છે? તો કે તમારે શ્લોક સાંભળવો છે? તો કે હા. તો કે અમારા ગુરુજીએ તો આવા 18,000 શ્લોકનું નિર્માણ કર્યું. તો કે મને એક વખત ફરી પાછો શ્લોક સંભળાવો. ત્યારે શિષ્યો કહે છે કે પૂર્વાર્ધ સંભળાવીએ? તો કે ના, પૂર્વાર્ધ તો મેં સાંભળ્યો, પણ તો કે ઉત્તરાર્ધ સાંભળવો છે? હા. રંદાણ વેણુ હૃદય સુધયા પૂરયન ગોપ વૃંદ